વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની 2 દિવસની મુલાકાતે છે. તેમણે યાત્રાના બીજા દિવસે ક્રેમલિનમાં વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તે રશિયાના એટમ પેવેલિયન પહોંચ્યા હતા. તેને રશિયન ન્યુક્લિયર ટેકનોલોજીનું હબ કહેવામાં આવે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કો મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું છે, હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું. મોદીએ વધુમાં કહ્યું, ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે. આજે મને શપથ લીધાને 1 મહિનો થયો છે. મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં 3 ગણી ઝડપે કામ કરીશ. પીએમ મોદીએ તેમની મોસ્કો મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. મોદીએ કહ્યું, પડકારોને પડકારવા એ મારા ડીએનએમાં છે. આજે વિશ્વ ભારતના વિકાસથી આશ્ચર્યચકિત છે. અમારી પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ સિસ્ટમ છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થયો છે. આજે મને શપથ લીધાને 1 મહિનો થઈ ગયો છે. યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી 5 વર્ષ બાદ રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનું કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉર્વિન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના 3જા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ. આથી રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. મૃતકની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાથરસ ઘટનાના 7 દિવસ બાદ યુપી સરકારે પ્રથમ કાર્યવાહી કરી છે. એસડીએમ અને સીઓ સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસઆઈટીએ સોમવારે રાત્રે યુપી સીએમ યોગી આદિત્યનાથને 900 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. સરકારે એસડીએમ રવિન્દ્ર કુમાર, સીઓ આનંદ કુમાર ઉપરાંત ઇન્સ્પેક્ટર મામલતદાર અને ચોકી ઇન્ચાર્જ કચોરા અને પેરાને સસ્પેન્ડ કર્યા છે. એસઆઈટીએ રિપોર્ટમાં કહ્યું, દુર્ઘટનામાં ષડયંત્રની શક્યતા નકારી શકાય નહીં. તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. આયોજકોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી ન હતી. ભીડ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. એસઆઈટીએ 150 અધિકારીઓ, કર્મચારીઓ અને પીડિત પરિવારોના નિવેદનો નોંધ્યા હતા. સીએમએ અકસ્માતના 24 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો હતો. જોકે એસઆઈટીની તપાસ પૂર્ણ કરવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો. આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક અનુપમ કુલશ્રેષ્ઠ એસઆઈટીના વડા છે. એસઆઈટીએ રિપોર્ટમાં કહ્યું, એસડીએમ, સીઓ, મામલતદાર, ઇન્સ્પેક્ટર, આઉટપોસ્ટ ઇન્ચાર્જ તેમની જવાબદારીમાં બેદરકારી દાખવતા હતા. એસડીએમએ સ્થળનું નિરીક્ષણ કર્યા વિના જ કાર્યક્રમની મંજૂરી આપી હતી. વરિષ્ઠ અધિકારીઓને પણ માહિતી આપવામાં આવી ન હતી. જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત 5 જવાનો શહીદ થયા હતા. હુમલામાં ઘાયલ થયેલા 5 જવાનોને મોડી રાત્રે કઠુઆના બિલવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી પઠાણકોટ સૈન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ હુમલાને લઈને સેનાના સૂત્રો તરફથી સતત નવી માહિતીઓ સામે આવી રહી છે. જેના પ્રમાણે આ હુમલાઓ 3 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ એડવાન્સ હથિયારોથી સજ્જ હતા. તેમની પાસે અમેરિકન બનાવટની M4 કાર્બાઇન રાઇફલ્સ, વિસ્ફોટક ડિવાઇસ અને અન્ય હથિયારો છે. એવું પણ લાગે છે કે હુમલા બાદ આતંકીઓ સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ થયા હતા. આ આતંકીઓએ હાલમાં જ બોર્ડર પાર કરી ઘૂસણખોરી કરીને આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુમલા માટે એક લોકલ ગાઈડે પણ આતંકીઓની મદદ કરી હતી. જોકે સુરક્ષા દળો બપોરે 3:30 વાગ્યે પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ કઠુઆના મછેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા હતા. કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા સામે કાર્યવાહી કરી છે. ઘણા પબના મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું એક પબ પણ સામેલ છે. બેંગલુરુના એમજી રોડ પર 18 કોમ્યુન પબ છે. આ પબ વિરાટ કોહલીની માલિકીનું છે. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે 18
પબ સહિત અન્ય પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે પબ ઓપરેટિંગ અવર્સ પછી પણ મોડી રાત સુધી ચલાવવામાં આવી રહ્યા હતા. રેસીપી સેન્ટ્રલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે રાત્રે 1:30 વાગ્યા સુધી ચલાવવા માટે લગભગ 3-4 પબ બંધ કર્યા છે. રાત્રે લાઉડ મ્યુઝિક વગાડવામાં આવતું હોવાની ફરિયાદ પણ મળી હતી. પોલીસે કહ્યું હતું કે પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ છે. પબ આનાથી વધુ સમય સુધી ચલાવી શકાય નહીં. એમજી રોડ પર સ્થિત 18 કોમ્યુન પબ ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે. 6 જુલાઈના રોજ 18 કોમ્યુન પબ મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતાં વધુ ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં કોલેરાના 2 કેસ સામે આવતા રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પહેલા પોણા 2 વર્ષ અને બાદમાં 6 વર્ષના બાળકને કોલેરા પોઝિટિવ આવ્યો હતો. અહીં 1500 લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અલગ અલગ ઘરોમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. 6 જેટલા ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા હતા. જે દરમિયાન અહીં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. 448 ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દૂષિત પાણી અને સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે, તો ખુલ્લામાં શૌચ કરતા હોવાથી ગંભીર સમસ્યા સામે આવી છે. પાણીમાં ક્લોરીનનું પ્રમાણ મળી રહ્યું છે, જેથી મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનથી જે પાણી વિતરણ થઈ રહ્યું છે તેમાંથી કોલેરાનો કોઈ જ ચેપ લાગ્યો નથી. જોકે આ સમયે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોહાનગરમાં રહેતા લોકોએ જણાવ્યું હતું, અહીં કચરો ઉપાડવા મોટું ટેપરવાન આવતું નથી, સાફ સફાઈ થતી નથી, શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી લોકો જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે. સુરત ગ્રામ્યમાં આજ રોજ 5 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસ વડાએ 5 પીએસઆઈની અલગ અલગ પોલીસ મથકોમાં બદલીઓ કરી હતી. આગામી થોડા સમયમાં પીઆઈની બદલીઓ થાય તેવી શક્યતાઓ છે. દેશમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ તમામ વિભાગોમાં ફરી આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. થોડા દિવસ અગાઉ 25 પોલીસ કર્મચારીઓની બદલી થયા બાદ હાલ 5 પીએસઆઈઓની આંતરિક બદલી કરાઈ છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર 5 પીએસઆઈની આ આંતરિક બદલી કરતા ખુશી કહી ગમ જોવા મળ્યો હતો. આગામી થોડા દિવસોમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કચ્છમાં ભચાઉ પોલીસ પર થાર કાર ચડાવી દેવાના પ્રયાસ મામલે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ભચાઉ પોલીસ પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી. તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો. જોકે આ આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરતા સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે. પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે. કચ્છના ભચાઉમાં 30 જૂનના રોજ પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર રોકી તલાશી લેતા તેમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા, પરંતુ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. હાથ ઉછીના નાણાં પરત નહીં કરનાર ઇસમને ચેક રિટર્ન કેસમાં વેરાવળ કોર્ટે તકસીરવાન ઠેરવી 2 વર્ષની કેદની સજા અને ફરિયાદને વળતર પેટે 1.5 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. આ અંગે ફરિયાદીના વકીલ દીપક એસ ગંભીરના જણાવ્યા મુજબ વેરાવળ ગામના રહીશ શંકર જામનદાસ રામચંદાણી પાસેથી વેરાવળના રહીશ પિયુષ રમેશચંદ્ર જોબનપુત્રાએ હાથ ઉછીના નાણાં મેળવેલ હોય અને આ લેણા બાકી પેટે આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રિટર્ન થતા અને શંકરભાઈએ તેઓના નાણાં પરત ન મળતા પિયુષ રમેશચંદ્ર જોબનપુત્રા સામે વેરાવળના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગત તારીખ 23/6/2021ના રોજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરી હતી. જે ફોજદારી કેસમાં ચાલી જતા તેમાં ફરિયાદી તરફે એડવોકેટ દીપક એસ ગંભીર મારફતે કેસ બાબતે જરૂરી તમામ લેખિત તથા મૌખિક પુરાવા રજૂ કરવાની સાથે અસરકારક ધારદાર દલીલો કરતા અંતે નામદાર કોર્ટે આરોપી પિયુષ રામેશચંદ્ર જોબનપુત્રાની કલમ 138ના ગુનામાં તકસીરવાન ઠરાવી 2 વર્ષની કેદની સજા તેમજ ₹1,50,000નું વળતર ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો છે. ઉપરાંત વળતર ન ચૂકવે તો વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલા કેદીની બાઇક ફતેગંજ બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક કેદી સેન્ટ્રલ જેલમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં સજા કાપતો હતો. તારીખ 6 થી 21 જુલાઈ સુધી તે પેરોલ રજા પર બહાર આવ્યો હતો. અકસ્માત બાદ ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે 108 પહોંચતા હાજર લોકો બોલી રહ્યા હતા કે તમે ફરી ચેક કરો, હમણાં તો બરાબર હતું. એ થોડીવાર પહેલા તો એના શ્વાસ ચાલુ હતા, હાથ હલતો હતો, તેના નાક અને કાનમાંથી લોહી નીકળી ગયું છે. તમને 4 વખત કોલ કર્યા, તમે આમને આમ અડધો કલાક કાઢી નાખ્યો. વડોદરા શહેરના સયાજીપુર ટાંકી રોડ પર આવેલા શિવશક્તિ ફ્લેટમાં રહેતા સતીશ ઉર્ફે બોગલ ભીખા પડિયાર હત્યાના અને રાયોટિંગના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો.